કેમ છો મિત્રો? મજામાં ને? આજે આપણે વર્ગ કરવાની શોર્ટ ટ્રીક સમજીશું. કોઈ પણ સંખ્યાનો વર્ગ એટલે કે સ્ક્વેર ટૂંકાણમાં ઝડપથી કેવી રીતે થાય એની રીત આજે સમજવાની છે. સૌ પ્રથમ આપણે જે સંખ્યાઓમાં એકમનો અંક 5 હોય તેવી સંખ્યાઓ લઈશું. જેમ કે 25નો વર્ગ તમારે કરવો છે, 35નો વર્ગ કરવો છે, બરાબર, 45નો વર્ગ કરવો છે, 75નો વર્ગ કરવો છે. આવી કોઈ પણ સંખ્યા તો એકદમ સરળ વસ્તુ છે મિત્રો. જેમાં એકમનો અંક 5 હોય, દરેકમાં એકમનો અંક શું છે? 5. એની એક શોર્ટ ટ્રીક છે. 5નો વર્ગ હોય એટલે 25 લખવાના છે આપણે, બરાબર. 5નો વર્ગ હોય એટલે શું લખીશું આપણે? 25. પછી અહીં શરૂઆતમાં દશકનો અંક શું છે? 2. 2 પછી કઈ સંખ્યા આવે? એના પછીની સંખ્યા 3, માટે 2 ગુણ્યા 3 કરવાના એટલે 6. 625 જવાબ આવ્યો. ચલો તે જ પ્રમાણે અહીં પણ જોઈશું. 5નો વર્ગ છે એટલે 25 તો આવવાના જ છે ઓલરેડી. અહીં 3 છે, 3 પછી કઈ સંખ્યા આવે? 4. 3 ગુણ્યા 4 એટલે 12, બરાબર. એ તે જ પ્રમાણે 4 પછી કઈ સંખ્યા આવે? 5 એટલે 20 25 આપણો જવાબ થઈ ગયો. અને 7 પછી કઈ સંખ્યા આવે? 8. 7 ગુણ્યા 8 એટલે 56. 56 25 આપણો જવાબ થઈ ગયો. તો આ પ્રમાણેના પ્રશ્નો તો તરત તમને આવડી શકે. હજી આપણે એક બે ઉદાહરણ લઈશું એટલે કોન્સેપ્ટ તમારો વધુ ક્લિયર થાય. જેમ કે 115નો વર્ગ તમારે કરવો છે, બરાબર. 115નો વર્ગ કરવો છે સ્ક્વેર. તો આપણે આમાં 11 છે, અહીં 5 છે, તો 11 પછી કઈ સંખ્યા આવે? 12. તો 11 ગુણ્યા 12 કરવાના છે એટલે જે 132 આવશે, બરાબર. 25 આવશે. આની પણ શોર્ટ ટ્રીક છે મિત્રો. કોઈ પણ ક્રમિક સંખ્યાનો ગુણાકાર કરવાની શોર્ટ ટ્રીક. કેમ કે 11 ગુણ્યા 12 તમારે મોઢે કરવા છે, તો 11નો વર્ગ કરીને 11 ઉમેરવાના છે. 11નો વર્ગ કેટલો થાય? 121. 121માં 11 ઉમેર્યો એટલે કેટલા આવશે? 132. એટલે 132, 5નો વર્ગ 25, બરાબર. તો ફરીથી રિપીટ કરું છું. 5નો વર્ગ 25 આવશે. અહીં 11 સંખ્યા છે, 11 ગુણ્યા 12 કરવાના છે. 11 ગુણ્યા 12 પણ શોર્ટ ટ્રીકથી થઈ શકે. 11નો વર્ગ 121 11માં ઉમેરવાના છે, 132. 132 25 આપણો જવાબ થઈ ગયો. હજી એક ઉદાહરણ સમજીએ એટલે બધું કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. જેમ કે 125નો તમારે વર્ગ કરવો છે, તો અહીં 12 છે, અહીં 5 છે, તો 12 પછી કઈ સંખ્યા આવે? 13. તો 12 ગુણ્યા 13 તમારે કરવા પડે. 12 ગુણ્યા 13 કરવાની શોર્ટ ટ્રીક કહું છું. 12 ગુણ્યા 13 કોઈ પણ ક્રમિક સંખ્યાનો ગુણાકાર કરવાની શોર્ટ ટ્રીક. તો 12નો વર્ગ શું આવશે મિત્રો? 144. 12 અને 144નો સરવાળો કેટલો થશે? 169. 156. કેટલો થશે? ભૂલ થઈ ગઈ, ફરીથી લખું છું. 125નો વર્ગ કરવો છે, તો 12 પછી કઈ સંખ્યા આવે? 13. 12 ગુણ્યા 13 કેટલા થશે? 144 વત્તા 12, 156 થયા. 156 લખી દીધા આપણે. 5નો વર્ગ શું આવશે? 25. તો આ જ પ્રમાણે કોઈ પણ સંખ્યાનો તમે વર્ગ કરી શકો. હજી એક ઉદાહરણ લઈશું આપણે. 135નો વર્ગ તમારે કરવો છે, 5નો વર્ગ શું આવશે મિત્રો? 25 તો આવવાના જ છે, એ તો ખ્યાલ આવી ગયો. અહીં 13 છે, 13 ગુણ્યા 14 એ મોઢે કરી શકાય. 13નો વર્ગ 169. 169માં 13 જ ઉમેરવાના છે. 169 વત્તા 13 એટલે 182. 182 25 આપણો જવાબ આવી ગયો. બરાબર, ખ્યાલ આવી જાય છે. હજી પણ એક ઉદાહરણ સમજી લઈએ. 145નો વર્ગ કરવો છે, તો તમારે કરવા પડે 14 ગુણ્યા 15. 14 ગુણ્યા 15 મોઢે કરવા માટે 14નો વર્ગ 196. 196માં 14 ઉમેરવાના છે એટલે 210 આવશે. 210. 5નો વર્ગ 25 આપણો જવાબ થઈ ગયો. તો જે સંખ્યામાં એકમનો અંક 5 હોય તેનો જવાબ તો તરત તમારે આવી જાય. પરંતુ જે સંખ્યામાં એકમનો અંક 5 નથી મિત્રો, તેનો વર્ગ પણ તમે શોધી શકો. અને એની શોર્ટ ટ્રીક આપણે સમજવાની છે. જેમ કે 2-3 ઉદાહરણ લઈએ. 28નો વર્ગ તમારે કરવો છે. 28નો વર્ગ કેટલો થાય? તો અહીં આપણે 2 ભાગ પાડીશું. સૌ પ્રથમ એકમનો અંક 8 છે, એનો વર્ગ કરીશું. 8નો વર્ગ 64. અહીં 2 છે, 2નો વર્ગ 4 થશે એટલે 0 4 લખીશું આપણે. હંમેશા 2 અંકના ફોર્મેટમાં લખવાનું છે.
ચલો પહેલો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. ફરીથી બોલું છું, 8નો વર્ગ 64, 2નો વર્ગ 4. હવે બીજા સ્ટેપમાં શું કરવાનું છે? 2, 8 અને જે વર્ગ છે એટલે 2 વડે ગુણવાના. એટલે 2 ગુણ્યા 8 16, 16 ગુણ્યા 2 32, 8 દુ 16 દુ 32. અહીં 32 લખીશું આપણે. પછી સરવાળો કરવાનો છે. અહીં હંમેશા એકમનું સ્થાન આ સ્થાન ખાલી જ રાખવાનું છે. 4 ના 4 લખ્યા આપણે, 6 ને 2 8, 4 ને 3 7, એટલે 784 આપણો જવાબ આવી ગયો. બરાબર. 9 બીજા સ્ટેપમાં 3, 2 અને આ 2 એટલે એકમ દશકનો ગુણાકાર કરીને ડબલ કરવાના. 3 દુ 6 દુ 12, 3 દુ 6, 6 દુ 12. આનો આપણે સરવાળો કરીશું એટલે આપણો જવાબ આવી જશે. આપણો જવાબ શું આવ્યો મિત્રો? 1024 આપણો જવાબ થઈ ગયો. કોઈ પણ સંખ્યાનો આ પ્રમાણે તમે વર્ગ કરી શકો. હજી આપણે ઉદાહરણો સમજીશું. અને ડાયરેક્ટ કરવો હોય 32નો વર્ગ તો પણ તમે કરી શકો. ડાયરેક્ટ ધારો કે તમારે 32નો વર્ગ કરવો છે તો એની શોર્ટ ટ્રીક પણ આપી દઉં છું તમને. જે લોકોને પ્રેક્ટિસ થાય પછી ખ્યાલ આવે. 2નો વર્ગ 4 લખ્યા આપણે. હવે 3 દુ 6, 6 ને 2 વડે ગુણ્યા 6 દુ 12, 12 ના 2 આવ્યા. બરાબર. વધી આવી 1, 3નો વર્ગ, પછી દશકનો વર્ગ કરવા 3નો વર્ગ 9, 9 ને 1 10, 1024 આપણો જવાબ થઈ ગયો. આ પ્રમાણે કોઈ પણ સંખ્યાનો તમે વર્ક કરી શકશો મિત્રો. હજી આપણે 2-3 ઉદાહરણ સમજીશું. 48નો વર્ગ કરવો છે તો સૌ પ્રથમ પહેલો સ્ટેપ 8નો વર્ગ 64 લખ્યા, 4નો વર્ગ 16 લખ્યા, વચ્ચે લાઈન દોરી દીધી. બીજા સ્ટેપમાં એકમ દશકનો ગુણાકાર કરીને ડબલ. 8 ચોક 32, 32ના ડબલ 64. ફરીથી બોલું છું, 8 ચોક 32, 32ના ડબલ 64, 64 લખી દીધા આપણે. સાદો સરવાળો કરી દેવાનો છે. એકમનું સ્થાન ખાલી રાખવાનું છે. 4 ના 4, 6 ને 4 10, વધી આવી 1, 6 છે 12, 12 ને 1 13, વધી આવી 1 એટલે 2, 23 04 આપણો જવાબ થઈ ગયો. એ જે કોઈ પણ સંખ્યા હોય તો તમે એનો વર્ગ કરી શકશો. જો કે 48નો વર્ગ મોડે તમારે ડાયરેક્ટ જ ગણવો છે. 48નો વર્ગ તો આ પ્રમાણે પણ થઈ શકે. ધ્યાન રાખજો. સૌ પ્રથમ કયો અંક છે? 8, 8નો વર્ગ 64, 88 64, 64 ના 4, વધી કેટલી આવી 6. બરાબર. બીજા સ્ટેપમાં આ બંનેનો ગુણાકાર કરીને ડબલ કરવાના. 4 8 32, 32ના ડબલ 64, 64 ની વધી કેટલી આવે છે 6, 64 ને 6 70, 70 ના 0, વધી પછી કેટલી આવી 7, 4નો વર્ગ 16, 16 ને 7 કેટલા થશે 23, 04 જવાબ. તો આપણે કોઈ પણ સંખ્યાનો વર્ગ તમે કરી શકશો. અનેક રીતો હોય છે વર્ગ કરવાની, પણ આ રીત વિદ્યાર્થીઓને ફાવી જાય તેવી સરળ છે. હજી એક ઉદાહરણ આપણે લઈશું એટલે કોન્સેપ્ટ તમારો ક્લિયર થઈ જાય. 63નો 3નો વર્ગ 9, 6નો વર્ગ 36, 6 તરી 18 દુ 36, સરવાળો કરી નાખો 39, 69 આપણો જવાબ આવી ગયો. બરાબર. છન્નુંનો વર્ગ તમારે કરવો છે. 6નો વર્ગ 36, 9નો વર્ગ 81, 9 6 54, 54ના ડબલ 108. આ સ્થાન હંમેશા ખાલી રાખવાનું છે મિત્રો. સરવાળો કરી દઈશું. 6 ના 6, 8 ને 3 11 ના 1, વધી આવી 1, 1 ને 1 2, 8 ને 1 9, 92 16 આપણો જવાબ આવી ગયો. બરાબર. કોઈ પણ સંખ્યાને તમે કરી શકો. હજી આપણે બીજી એક સંખ્યા લઈશું. ધારો કે 76નો વર્ગ કરવો છે તો પહેલું સ્ટેપ 6નો વર્ગ 36, 7નો વર્ગ 49 લખી દીધા. પહેલા સ્ટેપ 6 7 42, 42ના ડબલ કરવાના 84. આ સ્થાન ખાલી રાખવાનું છે. 6 ના 6, 8 વધી આવી 1, 57 76 જવાબ આવી ગયો. તો કોઈ પણ સંખ્યા હોય તો તમે આ પ્રમાણેનો વર્ગ કરી શકો છો. હજી આપણે 2-3 સંખ્યાઓ સમજી લઈએ. જેમ કે 123નો વર્ગ કરવો છે તો 2 અંકો લઈશું. અહીં 1 અંક લઈશું. 3નો વર્ગ 9, 12નો વર્ગ 144. બરાબર. 12 ગુણ્યા 3, આ 12 લેવાના છે. આ 3, 12 તરી 36, આ 12 લઈશું, પછી આ 3 લઈશું,
12 તરી 36, 36ના ડબલ 36 તો 72, 7 ને 4 11 ને 1 વધી આવી એટલે 15, 15,129 આપણો જવાબ થઈ ગયો 15,129. ગમે તે સંખ્યા હોય આ પ્રમાણે તમે વર્ગ કરી શકો છો. સો 34નો વર્ગ, 4નો વર્ગ 16 પહેલો ભાગ, બરાબર. 13નો વર્ગ 169, 169, 13 ચોક 52, 52ના ડબલ 104, છેલ્લું સ્થાન હંમેશા ખાલી રાખવાનું છે. 6 ના 6, 4 ને 1 5, 9 7 અને 1, આપણો જવાબ આવી ગયો 17,956. બસો 56નો વર્ગ કરવો છે. ચલો 6નો વર્ગ 36, 25નો વર્ગ 625, 25 ગુણ્યા 6 કરવાના, 25 ગુણ્યા 6, 25 6 150, 150ના ડબલ 300, છેલ્લું સ્થાન ખાલી રાખવાનું છે. ત્રણ ડબે 5, 6 ના 6, બરાબર. 65,536 જવાબ આવી ગયો 65,536. કોઈ પણ આવી સંખ્યા હોય તો તમે ડાયરેક્ટ વર્ક કરી શકો, પણ થોડો અભ્યાસ જોઈએ, પ્રેક્ટિસ જોઈએ. પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ. ગણિત સારી રીતે શીખવું હોય મિત્રો તો તમારે પ્રેક્ટિસ કરવી પડે. 352નો વર્ક કરીશું આપણે. પહેલાં બે અંક, એકમનો અંક એકલો લેવાનો છે, દશક અને સોના અંક સાથે લઈશું. ચલો 2નો વર્ગ 4, માટે 0 4 લખવાના, હંમેશા 2 ડિજિટ પ્રમાણે લખવાનું છે. 35નો વર્ગ, હાલ જ આપણે એની મેથડ સમજ્યા. કોઈ પણમાં 5 હોય એટલે 5નો વર્ગ 25 આવશે. અહીં 3 છે, 3 પછી 4 આવે, 3 ચોક 12 થશે એટલે 12 25 થાય. 12 25, પેલા 0 4 છે, ધ્યાન રાખજો. હવે ચલો 35 ગુણ્યા 2 એટલે 70, 70ના ડબલ કરવાના છે, 140 આવશે. 70ના ડબલ 140 આવશે. 4 ના 4 લખ્યા, 0 ના 0, આ 5 ને 4 9 થશે, 2 ને 1 3 થશે, પેલા 12 ના 12. આપણો જવાબ આવી ગયો 1,23,904. 352 ગુણ્યા 352 કરો એટલે 1,23,904. તો મિત્રો આ પ્રમાણે તે પ્રેક્ટિસ કરશો એટલે વર્ગ તમે ઝડપથી કરી શકશો. વર્ગ કરવાની ઘણી મેથડો આવે છે, તો આ રીત થોડી સરળ છે, ઝડપથી થઈ શકે, પણ એ માટે તમારે ઓછામાં ઓછા 1 થી 30 સુધીના વર્ગ તૈયાર